હેલો ગાઈસ, તો દમણ આવી ગયું બરાબર. દમણમાં ખલાસી બંધ એવા બોટ ના આપણે તો ચલો બતાવીએ હવે કઈ રીતના છે બધી. આ દમણ છે ભાઈ આપણું કેન્દ્ર. એટીએમ માં પૈસા કાઢવા જવાના છે આપણે. ચલો એટીએમ માં જઈએ. ટ્રાફિક તો એટલી બધી નથી ગણી. આ લોકોને એમ લાગે આપણે વિડીયો શૂટ કરે બરાબર. હવે બતાવું હું જવાનું. जैसे कि देख सकते हैं आप एटीएम पड़े छो और एटीएम से आ रोड क्रॉस करवा पड़ी आपने. आ लो एटीएम मल्ली निकली जाए पैसा. ट्राफिक जाम થઈ ગયું ભાઈ. ટ્રાફિક દમણ માં ટ્રાફિક. એટીએમ માં આપણે આવી ગયા. પૈસા ઉપર લઈએ. फाइनली एटीएम में भाई पिन कोड नहीं तमने बताऊं. તમે लोग पैसा चोरी किया हो तो भाई पैसा निकली गया था अपना. चलो पैसा निकल गया था. रोहित तो भाई रोहित जीजू तो भाई पैसे हाँ चलो હવે આપણે જવાનું છે નાની દમણ. ઓકે બીચ સાઈડ બતાવું તમને થોડી વારમાં. શું ગાઈસ અમે ઓટો રિક્ષા બેઠી ગયા. ઓટો રિક્ષા બેઠા છે હવે જાય બીચ સાઈડ. તમને દમણનો વ્યૂ બતાવું. તમે તો ઘણા બધા જોયું હશે. સો ગાઈસ હમણાં બીચ ઉપર જવાનું છે. ખલાસી કાલે બેઠ્યું. કાલનો બ્લોગ કાલે આવીએ તો હમણાં બીચ ઉપર તમને નજારો બતાવી દઉં. હું ને મારા બનેવી ભેગા છે અમે. તો ચલો રોડ બતાવો તમને. દમણનો રોડ કેવો છે આ દમણનો રોડ. આ જોવો છો ને આખો રોડ. અમારા અહીંથી રિક્ષા ભાડું 100 રૂપિયા લીધું. હવે ચાલતું બીચ સુધી જવાનું છે. તમે તો જોવો છો ને આ રોડની હાલત જો દમણમાં. ખાડા ખબૂચિયા જેવો રોડ છે. કમેન્ટમાં કહેજો આ રોડ કેવો લાગ્યો તમને દમણનો. દીવ કરતા સારો છે ખરાબ છે કે દીવ જેમ સેમ જ છે. આખો રોડ ખરાબ છે થોડો ઘણો. અહીંથી બીચ સુધી રોડ ખરાબ છે. બરોબર બીચ છે ત્યાં સુધી રોડ ખરાબ છે. પણ હવે ચાલતા જાય છે. હવે ક્યાં સુધી સ્ટોપ આવે પછી ખબર પડે. હવે અહીંથી વટવું મુશ્કેલ છે. ક્યાંથી વટવાનું છે. આગળથી રોહિત આગળ પુલ છે. આપણા દીવ જેમ જ છે બધી.
પહેરા બેરા હોય તો બીજા તો મજૂર લખજો ને થાકીને બેસી ગયા. આ દમણ આખો રોડ દીવ જેમ ડેમોલેશન માં જ બધી કરી નાખ્યું છે. ખોડ ખામ ને બધી જી આવે એ રસ્તામાં બધી ઉડાડી દેવાનું આખું બધી. આપણા કરતા થોડું સારું કે આપણે તો બધામાં ઘણા બધામાં આપણે તો જીકી નાખ્યું છે બધી. બધું આ ગટર લાઈન છે. ફાઇનલી પહોંચ ગયા. ચલો હોઈ ગયા તારે આપણે બીચ સાઈડ. ઓ ભાઈ બિલ્ડિંગ તો જો અમે એક બિલ્ડિંગ વ્હાઈટ કલર ની મારી છે ને બીજી છે ને મારા ફ્રેન્ડ ની છે. કમેન્ટમાં લખજો કોણ ફ્રેન્ડ છે. એ મારા ફ્રેન્ડ ની છે. બે અમે ભાડે લીધી છે ને ધૂમધામ ચાલે. તમારે પાસે આવો તો 10% લેસમાં તમને ડિસ્કાઉન્ટ મળીએ. ઓકે બીજું કઈ બકચોદી કરતા નહીં. ગુડ હોટેલ ગોલ્ડન ચેરોટ ભાઈ સાબ કિલર. ફાઇનલી બીચ ઉપર આપણે આવી ગયા. તમને દમણ નું બીચ બતાવી દઉં કેવું છે કેવું નહીં. ઓકે ચલો બીચ આવી ગયો. હવે તમને બતાવું બીચ કેવું છે દમણ નું. જોઈએ બીચ. આ દમણ નું બીચ નો વ્યૂ. જો છો ને તમે દમણ નું બીચ. સાંજ પડી છે હમણાં વાગવામાં છે 5:47. 5:45 વાગ્યા. પબ્લિક અહીંયા બેઠી છે આરામથી એન્જોય કરે છે બીચ ને. અને આપણે પણ એન્જોય કરવાનું છે. જોઈ લ્યો આ વ્યૂ દમણ બીચ નું. રાફલ વાળા જોઈ લીધું છે. જવું પડે એકમ કિલ્લો અહીંયા પડે છે એનો બીચ નો વ્યૂ. અમારે એક ભાઈ મોટા ભાઈ કોકના બેઠા છે અહીંયા. આ લાપતા છે તો જો તમે કમેન્ટમાં કહેજો કે આ કોનો કૂતરો છે પ્લીઝ. ઓકે મસ્ત વ્યૂ છે. કેમ દમણ કેમ લાગ્યું તમને દેખાવામાં કમેન્ટમાં કહેજો. અમને તો સારું લાગ્યું ભાઈ. ખાટે પીટે મોજ છે. તમને ગમવું છે અહીંયા આવો પછી. તો આપણા ડીયુ જેવી મજા નહીં હો ભાઈ. હા આપણા ડીયુ જેવી મજા નહીં એ તમને કહી દે. ચલો હવે કૂતરાને આપણે કલેજી ખરાવીએ. અમારે રોહિત જીજુ તો ખાય કલેજી ભરીને 50 રૂપિયાની. તો 50 રૂપિયાની પ્લેટમાં આપણું શું જાય. એક જાનવરને આપણે ખરાવી દઈએ તો કૂતરાને પાલતું. ચલો આપણે ખરાવી દઈએ. લો જા એ લોકોને વસ્તુ ડીશ લીધી 50 રૂપિયા. ચલાવી જાઓ. કમ ખાઓ. ચાલો ખાઈશ હવે. આપણે તો બહુ ખાતા રહીએ તો એ લોકોને ખરાવવું પડે. ખાલે આ બે પછવાડે ખાઈશ. આ એકલો ખાઈ જાય તો બીજાને આપવું પડે ને. લખા આ ભાગ પડી જાય. એલોઈને ઝઘડો કરે. આ સાફ કરી ગયો. એટલે બાંધવાઈ ગયો ના સાફ કરી ગયો. ચલો પ્લેટ તો પૂરી થઈ ગઈ આખી. ચલો ફાઇનલી આપણે હવે કઈ નહીં. હવે થોડીક મોજ મસ્તી કરવાની છે આપણે. ખાલી કઈ નહીં નજારો તમને બતાવી દઉં કેવો દમણનો નજારો છે. બાકી બીજું બધી
રાતનો વ્યૂ થોડા ટાઈમમાં તમને બતાવું. હમણાં તો કઈ નહીં, થોડી એન્જોય અમે પણ કરી લઈએ. ઓકે, આપણે જવાનું છે. લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલે, હજી થોડું ઘણું બાકી છે. અને બીજું કઈ નહીં, આપણે થોડું તમને વ્યૂ બતાવવા દમણનું બધું. તો પછી તમને હોટલે જઈને લાસ્ટ વિડીયો હોટલનો બતાવવા. અને કાલે જ વિડીયો આવી ખલાઈસીનો. આપણે ખલાઈસી ગામડામાં જઈને કઈ રીતના બાંધવા એ બધી વસ્તુ તમને હું બતાવી કાલના વિડીયોમાં. આ વ્લોગ ખાલી આપણે ખાલી દમણનો બીચ ઉપર જવાનો મીન્સ કે ખાલી એન્જોય કરવા માટે, જોવા માટે ને બધું હતું બતાવ્યું તમને. કઈ રીતનું દમણ છે, કેવું દેખાવામાં લાગે આપણે, તો આપણે જોઈ લીધું હોય, તમે પણ જોઈ લીધું. તો ચલો હવે આપણે જઈએ આપણા હોટલે. ઓકે, આ આપણું બધું છે ને દમણ એટલો રાતનો વ્યૂ. બસ એટલું થોડું ઘણું છે. હજી રાત પડે તો બહુ મજા આવશે જોવાની. એટલું બતાવી દઉં તમને હું. હવે અમે અહીંથી જાય છે હોટલ વે. તો ચલો હોટલ વે નીકળીએ. ચલ કામ જોવામાં કેવું લાગ્યું એ મને કહેજો પ્લીઝ. ઓકે, તો કમેન્ટ કરવાનું ના ભૂલાય કે બીચમાં કોણ કોણ દમણ ગયા હતા ફરવા, એ બધું કહેજો મને પ્લીઝ. ઓકે, खास करके पीपीएम पवन, तुम्हें यार हिंदी में लोग नहीं ला सकता यार, सब गुजराती में कह रहे हैं तो क्या थोड़ी ना मैं कुछ कर सकता हूँ. तो सॉरी यार, तो मैं कह देता हूँ पहले से ही कि हिंदी में मैं लोग नहीं ला सकता, ओनली फॉर गुजराती. तो थोड़ा ट्रांसलेट कर लेना. ये सब પહેલા કરતા હમણાં દમણ બહુ મસ્ત થઈ ગયું છે. પેલા 4-5 વર્ષ પહેલા હું આવ્યો હતો તો દમણ આવું પેલા આવું કઈ હતું ને, આ બધું ડેવલપ થઈ ગયું હમણાં બધું. હમણાં આવ્યો જસ્ટ 4-5 વર્ષ પછી આવ્યો હું દમણમાં, તો ઘણું બધું બદલી ગયું. હવે આપણે આપણા હોટલ પર જવાનું છે, રૂમ બાજુ. તો ચલો જઈએ રૂમ બાજુ. આ પેલા બહુ રેકડીઓ થયો, પડે પણ રેકડી બહુ. છોકરા નાના બોટલ લઈને ફરે. હા, 100-180 બોટલ ચલો ફાઇનલી અમે અમારા રૂમમાં આવી ગયા. અમારો રૂમ તમને બતાવું. સાદો સિમ્પલ રૂમ છે. ઓકે, અમારો રૂમ. લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ખાસ કરીને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલનો વિડીયો આવ્યો ખલાઈસીના ગામમાં જોઈએ અમે, અને તેને વાનગી બોટમાં આપણી બોટ માટે. ઓકે, તો કાલનો વિડીયો કાલે. આ વિડીયો લાઈક એન્ડ શેર કરો ન ભૂલે ખાસ કરીને. ઓકે, બાય બાય. મળીએ બીજા વિડીયોમાં.